ભાઈ તો અહીંયા રમે છે. રાજેન્દ્ર મજા આવે? અત્યારે બપોરા કરવા માટે બે ગયા છે. અમારે જેનિલભાઈને તો તીખું લાગી 4 મહિના મહેનતનું ફળ. બધા તો ડુંગળી ખાવા માટે બે ગયા છે. બધા હાલો બધા ડુંગળી ખાવા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આપણે પણ એકદમ મજામાં છીએ. અને અત્યારે સવારમાં વાડી આવતો રહ્યો છો. અને અત્યારમાં આપણે વ્લોગ શરૂ કરી દીધો છે. અને ઘણા સમયથી આપણે કંઈ વિડીયો મેકતા નહોતા. મેકતા કેમ નહોતા એનું કારણ એક જ હતું કે લગ્નમાં જવાનો હતો અને લગ્ન હામટા હતા. એટલે અહીંયા આપણે લગ્નમાં કાંઈ વ્લોગ બનાવ્યા નહોતા. એટલે વિડીયો આપણે કાંઈ મેકતા નહોતા. અને અત્યારે લગ્ન બધા પૂરા થઈ ગયા છે. અને હવે આપણે આ ડુંગળી છે એ આજમાં ખેંચવાની છે. લોદર તો બધા બળી ગયા છે. હવે ખેંચવી તો પડશે જ તે. લગ્ન બધા પૂરા કરવીને હવે જો પાછા ડુંગળીમાં લાગી જઈશું. આજે ડુંગળીના શ્રી ગણેશ કરી દેવાના છે. અને અત્યારમાં દાડી આવવાના છે. તો અત્યારમાં પાણીનું ટીપણું ને એવું બધું મેકવા માટે વાડીએ આવ્યા હતા. જે શિરાવાનું ને એવું બધું બાકી છે. તો હવે પાછા વૈયા જઈએ ઘરે શિરાવા. અને શિરાવીને દાડી આવે એ પહેલાં વૈયાવી. અને દાડી આવે એટલે બધાને ખેંચવા અત્યારમાં લગાડી દેવું. એટલે ઝાકળવાળા લોદર હોય ને એટલે ડુંગળી બધી આવી જાય છે. તડક્યો થાય છે પછી તો કાંઈ લોદર આમાં કાંઈ હાથમાં આવશે નહીં, બધા ખરી જાય છે. તો એવું કામકાજ છે બધું. અને ડુંગળી પૂરી થાય એટલે તરત પાછું લગ્નમાં જવાનું છે. લગ્નને ગાળો પણ ભૂકા કાઢે એવો છે. તો બહુ મોડું નથી કરવું ને હવે જાઉં ઘરે જઈને શિરાવી લઉં. અને શિરાવીને પછી પાછા વાડીએ આવતા રહીશું. ટીપણું અહીંયા ભરીને મૂકી દીધું છે. અને કોદાળીને ખંપાળીને એવું બધું છે ખળી કરવા માટે. ડુંગળી તૂટતી જાય તો કોદાળીએ કરીને કાઢતી જવા એ માટે કોદાળી આવી ગઈ છે. અને એની મલપા ખીચ્યા છે. દાડિયાને એક આપી દે, બહુ તૂટે તો એ બધા એને હાથે કાઢતા જશે એવું છે. કારણ કે લોદરામાં વૈયા ગયા છે ને એટલે તૂટવાનો પ્રોબ્લેમ થોડોક વધારે રહેશે. એટલે કોદાળીયા પછી બહુ વાર લાગી જાય. એટલે દાડિયાને એક ખીચે આપી દઈશું ને એટલે એના હાથે કાઢતા જશે. ને અત્યારમાં તો વાતાવરણમાં વાદળા ફૂલ થઈ ગયા છે. ને આગાહી પણ આપી છે. વરસાદ ન આવે તો કામનું, ને વરસાદ આવી જશે તો પાછા હેરાન થઈશું. કારણ કે આગાહી તો જોરદાર આપી છે. અને અત્યારમાં વાદળા પણ થઈ ગયા છે બધાય. તમે જોઈ શકો છો વિડીયોમાં બતાતા હોય તો આવું વાતાવરણ છે અત્યારમાં. ને માનવ ને રાહુલના 10-11 વાગે ભણવા જવાનું થાય ત્યારે એ તો વયા જાય છે. અમારે આજ આખો દી ડુંગળી કાઢવાની છે. તો કઈ રીતે ડુંગળી કાઢવી છે અને અમારા પંથકમાં કઈ રીતનું હોય બધું એ તમને વિડીયોમાં આગળ જોવા મળશે. તો વિડીયોમાં બન્યા રહીજો. અને અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો. અત્યારમાં તો વાડીએથી વીએવો છું. ને માનવને રાહુલને બાન ત્રણે તો શિરાવી લીધું છે. અને આપણે એકને બાકી છે શિરાવવાનું. તો હું શિરાવી લઉં. દાડિયા આવે એ પહેલાં શિરાવીને પછી પાછા દાડિયા લેવા જવાના છે. તો વહેલા શિરાવી લઉં. હાલો બધા શિરાવવા માટે. શિરાવવામાં છે અત્યારમાં સાન રોટલે ને એવું છે બધું. તો શિરાવી લેવી. આગળ વિડીયોમાં પછી પાછા મળશું. અત્યારે 10:15 વાગી ગયા છે. ને આપણે પાછો વિડીયો શરૂ કર્યો છે. શિરાવીને પછી દાડિયા લેવા ગયો હતો. અને આવીને પછી આપણે કંઈ વ્લોગ શૂટ કર્યો નહોતો. અને અત્યારે તો દાડિયા અહીંયા બધું ક્યાંય નાખ્યું છે. અને આમ બધા ક્યાં છે. અત્યારે ડુંગળી ખેંચવાનું કામકાજ ચાલે છે. અને આ એટલી બાકી છે. જેવી પોણો હરિયું ઉતાર્યું છે. અને ડુંગળી તો બધી જો આવી રીતની છે બધી. બહુ મોટી ડુંગળી નથી અને નાની ને મીડિયમ છે બધી. અમારે જેનિલભાઈ તો અહીંયા રમે છે. હા જેનિલ, મજા આવે? તો આવું કામકાજ ચાલે છે. માનવ ને એન બાની એ બધા ખેંચ છે. ક્યાંય ત્યાં બધી ખેંચ્યું પછી મળવા બેહાડી દેવું. અત્યારે વાગી ગયા છે 10:30 ને આપણે તો ચા પાણી મેકી દીધા છે દાડિયા માટે. તો ચા પાણી આપણે તૈયાર થઈ ગયા છે હવે. અને હવે ચા પાણી લઈને જવાનું છે દાડિયાને દેવા. હાલો બધા ચા પીવા. વાગી ગયો છે બપોરનો 1 ને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે. દાડિયા બધા વી ગયા છે બપોરા કરવા. અને એટલી ડુંગળી આપણે બપોર થઈ જ્યાં સુધી ક્યાંય નાખી છે. અને એ ડુંગળી નાખવા માટે આપણે કળી બનાવી નાખી છે. અને
ને બધા બપોરા કરવા માટે બેસી ગયા છે ને જેનિલ ને એન બાન બધા હાથ ધોવે છે. કા જેનિલ તારા બપોરા ના કરવાના હે? અનિતા તો બીટ ને મૂળા ને બધું ધોવે છે. બપોરા કરવા બેવું છે તો હાલો બધા બપોરા કરવા માટે. તો આના ઝપટમાં આવી ગયો વારો કેમ ડુંગળી ક્યાં હોવામાં એટલે ક્યાંય નાખી છે. બપોર પછી હવે મળવાનું ચાલુ કરીશું. અત્યારે બપોરા કરવા માટે બેસી ગયા છે. અમારે જેનિલભાઈને તો તીખું લાગી ગયું છે કેમ વાઇટ તો દે વાઇટ કામ લે પેલી થોડું હોય. બપોરામાં છે તો બીટ છે, મૂળા છે, રીંગણાનું શાક છે ને રોટલો ને સાઈઝ છે. તો હાલો બધા બપોરા કરવા માટે. આ છે અમારે દાડિયા ડુંગળી મળવાના દાડિયા નારી હું ભેજી ભળી ગઈ. એક દાડિયું ઓછું આવ્યું હતું એટલે મારે ભાજ્યું રહેવું પડ્યું મળવા. લાડવા ખાવા જવાનું હતું ને લાડવા ખાવા ન ગઈ ને ડુંગળી ખાવા રહી. દાડિયા આવી ગયા છે અને અડધી ડુંગળી ક્યાંય નાખી છે ને બપોર પછી મળવાની છે. અત્યારે પહેલાં બપોરા કરી લેવી ને બપોરા કરીને પછી પાછા મળો વહી જાવ. કેમ જેનિલભાઈ? માનવ ને રાહુલ એ બે ભાઈ તો વહી ગયા ભણવા. હવે એમ વેજા આવી તો 2-3 દી ડુંગળી મોળ નાખશો ને પછી પાછા લગ્નમાં લાડવા ખાવા વયા જઈશું. હમણાં એક તારા લાડવા ખાધા હતા હવે ડુંગળી ખાવી કેમ. બપોરા કરીને પછી શેઢેથી લીધા 1 ગ્રામ એક ઢેગલો અહીંયા કર્યો છે ને જ્યારે બીજો ઢેગલો પાડ્યો છે તો એટલે બધી પોગાડ્યા છે. 5 વાગ્યા સુધી દાડિયા રહેશે ને પછી વયા જાય ને કોઈને ગમે કે ન ગમે એટલે આપણે પાસેથી વિડીયો નથી બનાવ્યો. આગેથી આપણે વિડીયો બનાવ્યો છે. કદાચ અમુક વ્યક્તિને વ્લોગમાં ન આવવું હોય તો આપણે પરાયણે કોઈને કંઈ લેવાય નહીં. તો આવી રીતે મળવાનું કામકાજ ચાલે છે. સવારમાં બપોર સુધી ક્યાંયથી અને બપોર પછી મળવા બેહાડી દીધા તો અત્યારે મળે છે. અને એક ઢેગલો અહીંયા બનાવ્યો છે અને એક ઢેગલો આ બાજુ બનાવ્યો છે. 2 ઢેગલા ઓલપા પડી છે. તો આવું કામકાજ ચાલે છે. અત્યારે વાગી જશે 9:45 અને દાડિયા બધા વૈયા ગયા છે અને એક ઢેગલો પાડ્યો ને એક ઢેગલો ઓલપા પાડ્યો. 2 ઢેગલા આગળ આપણે વિડીયોમાં બતાવ્યો એવી રીતના. અને ઓલી ઠેલીઓ દેખાય છે ત્યાં સુધી હરિયા પોગાડ્યા છે. 2 હરિયા ક્યાંય હતા ને પોણો હરિયો મળે છે ડુંગળી અને જે 16 હરિયા ઊભા છે. કાલ સવારમાં દાડી આવે એટલે એ ક્યાં આવવાના છે ને પછી આજની જે ખેંચેલી છે એ કાલમાં મળવાની છે. ને અત્યારે તો બધા ઘરે વૈયા ગયા છે. અમારે રાહુલ ને બાન બધા અહીંયા સણ્યા ખાય છે. છોકરા બધા ભણીને વૈયા છે. અમારે જેનિલભાઈને ખાવા છે સણ્યા. તો અત્યારે તો સણ્યાના પોપટા તોડે છે. કેમ તારે ના ખાવા? દાડિયા હતા એટલે આપણે કઈ વિડીયો કઈ બનાવ્યો નહોતો. કઈ દાડિયાને ગમે કે ન ગમે એટલે આપણે તો આપણા ઘરનો વિડીયો બનાવીએ. કા જેનિલ? માનો ભાઈ જો અત્યારે ગમે છે ના બકાલો જ બધું પાવાનું છે પણ 2 દી નથી પાવું. અને વાલોરને વહેલા થઈ ગયા પણ વાલોર કંઈ ખવડાવી નહીં. એ થોડીક આવી છે. હા બધા ફૂલ બધા બળી ગયા બધા. હા જેનિલ પાછા આખો દી અમારે હારે ને હારે રહ્યો છે અને 2 ભાઈ તો વહી ગયા હતા ભણવા. ડુંગળી કેવી છે એ તમને બતાવું. બહુ ખાસ તો કાંઈ છે નહીં કાંઈ ડુંગળી. ઝીણો માલ છે બધો અને લોદરે બધા બળી ગયા હતા. ભાગમાં હતું એવું થઈ ગયું છે અને 2-3 દીમાં પૂરું કરી દેવી એટલે કામ કમ્પ્લીટ થઈ જાય આપણું. તારે કાંઈ 2 શબ્દ કહેવા છે? હાલો બધાય પોપટા ખાવા. અત્યારે બધું દાડિયાને હારવા ડુંગળી મોતી છે. દાડિયા વઈ જાય ઘેરે છે. હું ઘરે જ આવશે. કાલે એક દાડીઓ આવી જાય તો બધું ઓલું થઈ જાય. નકર તો એક ચેખડ હાલે તો પાછો કાલે તારે મળવી પડશે.
ઓગણી દાડિયા તો હતા, એક દાડિયું તેખડ હતું. તેખડ હતું એમાં તાર બા એને રે એટલે રામપો મેળે હાલે ને એમ. કાલે હવે પાછા કેટલા આવે કોને ખબર, બધા આવી જાય તો વાંધો નહીં, પડશે તો પાછા ઘટશે. વાટકો ભરીને પોપટા તોડી લીધા, લીલા લીલા ઉકલ બધા એમાં રહેવા દીધા કે લાગર તોડી લીધા બધા. 4 મહિના મહેનતનું ફળ. આજ તો એના શ્રી ગણેશ કરી દીધા છે અને 2 દીમાં વળાવી દેવી. ડુંગળીના લગ્ન થઈ જાય, ભાગમાં હોય એટલા ભાવ આવી જાય. આવો માલ છે બધો. કલરમાં તો સારી છે, થોડીક ઝીણી રહી છે, બહુ મોટી નથી થઈ. ના ભાગો આ બાજુ ઊભી છે, એક ઢેગલો ઓલી બાજુ પડ્યો છે આવો તે. તો આજનું કામકાજ કંઈક આવું રહ્યું હતું બધું. આ બધા પાથરા પડેલા છે એ બધા હવે કાલમાં મળવાના છે. બધા તો ડુંગળી ખાવા માટે બેસી ગયા છે બધા. હાલો બધા ડુંગળી ખાવા. કા રાહુલ? રાહુલભાઈ તો બતાવે ડુંગળી. ડુંગળી હવે મોળે જ્યાંનો ઢેગલો થઈ ગયો છે. હવે આમાં મોટી મોટી લઈ લે, પછી ઝીણી ઝીણી કાઢી નાખવાની. પછી ઝીણી ઝીણી હા હોય એનો એક વકલ અલગ થઈ જાય, એટલે એમાં ન હાલે બેટા. અત્યારે વનિતા પાડે છે હરેકવો, કારણ કે શાક બનાવવું જોઈશે કંઈક. હા, મોટો જબર વાંહડો લઈ લીધો છે ને આ છે કળીનો રોપ. મસ્ત થઈ ગયો છે હવે તો. એટલો હરેકો પાડી લીધો છે. શાક થઈ રહે અત્યારે. અમારે જનીલભાઈ લઈને જાય છે. અહીંયા છે રાહુલભાઈ. તો મિત્રો આજનો દિવસ કંઈક આવો રહ્યો છે. અને દાડિયા બહાર ગામના હતા, દાડિયાને વ્લોગમાં આવવું કે ન આવવું એ આપણને કાંઈ ખ્યાલ હોય નહીં ને આપણે કાંઈ એને પૂછ્યો નહોતો, એટલે એને બહુ આપણે કાંઈ વ્લોગમાં લીધા નહોતા. અમુક વ્યક્તિને ગમે તે ને અમુક વ્યક્તિને નહોય ગમે, એટલે આપણે એને કાંઈ બહુ વ્લોગમાં નહોતા લીધા. આજે એટલી ડુંગળી ખેંચી છે અને મોળી છે. એવો આજનો દિવસ કંઈક હતો અમારો. અમારો વિડીયો તમને ખરેખર ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. હવે આપણા વિડીયો હમણાં રેગ્યુલર પાછા આવતા રહેશે, તો વિડીયો જોવાનું ચૂકતા નહીં. પૂરેપૂરો વિડીયો અમારા જોતા રહેજો અને જેવો સપોર્ટ કરતા હતા એવો ને એવો પાછો સપોર્ટ કરતા રહેજો. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ ને જય માતાજી. આવજો.